આ દુનિયામાં પૃથ્વી ઉપર 2000 ધર્મ છે. દરેક ધર્મ નો ધાર્મિક નેતા, દરેક ધર્મના શાસ્ત્રોનું પુસ્તક, એ લોકો તો ચાલ્યા ગયા. હવે જે લોકોને મૂકી ગયા છે એ લોકોનું દબાણ બહુ છે અને કોઈ ખાતરી તો આપતું નથી. હું હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, પાદરી, જૈન, બુદ્ધ, કશું પણ બનું, ચલો બની જાઉં. પણ કોઈ મને ખાતરી નથી આપતું કે હું ઈશ્વર તરફ જઈ શકીશ, મને ઈશ્વર મળશે. અને મારે તો ઈશ્વર તરફ જવું જ નથી. મારે તો ઈશ્વર બનવું છે. તમારા લોકો જોડે નથી રહેવું. મારે તો ઉપવાસ કરવાના છે. મારી આંખ, મારું કાન, મારી જીભ, મારા શ્વાસ, આ બધાનો ઉપવાસ કરવાના છે. માનતા જ નથી. આંખને દુનિયા જોવી છે, કાનને દુનિયાની વાતો સાંભળવી છે, જીભને દુનિયાની મગજમારીઓમાં રસ પડે છે. મન ક્યારેક કોઈનું થયું છે? સતત વાંદરાની જેમ કૂદાકૂદ કર્યા કરે છે. શાંત મને થવા નથી દેતું. અને હજી તો જબરજસ્ત વિનાશ કરી શકે એવા 5 મહાદુશ્મનો મારી અંદર રહે છે. કામ, સેક્સ, ક્રોધ, એંગર, મદ, મોહ, લોભ, લાલચ, સ્વાર્થીપણું, મારું મારું મારું, ગુસ્સો, અભિમાન, આ બધા તો અંદર છે. આ લોકો તો રાહ જોવે છે મારી, કે ક્યારે હુમલો કરે મારી ઉપર. તૈયાર છે દરેક મિનિટે હુમલો કરવા. માણસમાંથી જાનવર બનાવી દેવા માટે એટલા બધા ઉત્સુક છે. હવે તમે મને કહો, હું કોઈ પણ ધર્મને સ્વીકારું તો શું એ મારી 5 ઇન્દ્રિયોને કાબુ રાખશે? અમારા 5 રાક્ષસોને શાંત રાખશે? એવું તો બનવાનું નથી. એ લોકો એવું નહીં કરી શકે. ધર્મને બીજા બધા કામ કરવાના ને. એક અંગત વાત કહું, આ 2000 ધર્મોએ 5000 યુદ્ધ કર્યા. એનું નામ ધર્મ યુદ્ધ. હિન્દુ મહાન કે ઇસ્લામ કે ક્રિશ્ચિયન મહાન? બાઇબલ કુરાન મહાન કે અમારા વેદ મહાન? અરે આમાં પડવું એના કરતા મેં નક્કી કર્યું, હું એકલું ચૂપચાપ લુચ્ચો સ્વાર્થી બનીને મારી જોડે એકલું ખૂણામાં બેસી જાઉં અને મારા 5 દુશ્મનોનું ધ્યાન રાખું. મારી 5 ઇન્દ્રિયોને એક પણ ડગલું મારી મરજી વગર ચાલવા ના દઉં. નહીં, ક્યાંય રખડવા કરતા શાંતિથી પલાઠી બાવીને બેસી જાઉં. મારે કશું જોઈતું નથી.
મારે મારા થવું છે, કોઈના એ થવું નથી. આમ કરવામાં ઈશ્વર જડશે કે નહીં? અરે આટલા બધા વૈજ્ઞાનિકો નથી શોધી શક્યા, તો હું શું ખાતરી આપું? પણ હું એક ખાતરી આપું, મને હું તો જડી જઈશ.